રાજમહેલમાં જન્મેલી એક દીકરીને રાજકુંવરીને જનતાની સાથે જ દેશ નિકાલ આપવામાં આવે છે. આ નાની બાળકીને રાજ્યની બહાર રજડતી મેલી દેવામાં આવે છે. તદ્દન સામાન્ય વ્યક્તિને એ મળે છે અને વ્યક્તિ એનો ઉછેર કરે છે, એને મોટી કરે છે. પણ આ રાજકુંવરીના નસીબ અને સંજોગને લઈને અંતે પોતે પરણે છે તો એક રાજકુંવર સાથે, એક રાજા સાથે. નમસ્તે, હું છું પ્રિયાંશી મધુ. જલસો કલ્ચરની કસુંબલ કથાઓને, કસુંબલ શ્રેણીની પ્રેમ કથાઓને તમે સૌએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ વધાવી. હવે જલસો કલ્ચર પર અમે એક નવી શ્રેણી સાથે પ્રસ્તુત થઈ રહ્યા છીએ. એનું નામ છે એક રાજા હતો, એક રાણી હતી. આ કથાઓ રજૂ કરવા માટે આપણી સાથે જોડાયા છે ઉર્વશી શ્રીમાળી. ઉર્વશી ઇતિહાસના અભ્યાસુ, વાચક અને પ્રેમી છે. આ કથાઓ એમણે ઇતિહાસના વાંચન, સંશોધન અને અભ્યાસમાંથી ચૂંટીને, વીણીને તૈયાર કરી છે. એક રાજા હતો, એક રાણી હતી. આ શ્રેણી, આ વિચાર મૂળ તો જલસો એપ્લિકેશનનો છે અને હવે આ વિચારને યુટ્યુબના માધ્યમ થકી અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ શ્રેણીમાં પહેલી કથા છે રા ખેંગાર અને રાણક દેવી. તો ઉર્વશી શ્રીમાળી સાથે આ કથાને નવી રીતે જાણીએ, સાંભળીએ અને માણીએ. રાજકુમારી પણ એને ત્યજી દેવામાં આવી. પણ એના લગ્ન તો થયા એક રાજા સાથે જ. પિતા કુંભાર પણ દીકરી જૂનાગઢની મહારાણી. હું તમને આજે વાત કરવાની છું એક એવી પ્રેમ કહાનીની જે ગુજરાતની ખૂબ જાણીતી પ્રેમ કથા છે. આજના દિવસે હું તમને એક એવા રાજા, એના દુશ્મન અને એની રાણીથી રૂબરૂ કરાવવા માંગુ છું કે જે તમને એક નવી જ દુનિયામાં લઈ જશે. નમસ્કાર, મારું નામ છે ઉર્વશી અને સ્વાગત છે તમારું જલસો કલ્ચરમાં. પણ આજની વાર્તા હું શરૂ કરું એ પહેલાં તમે એક કામ કરી લો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરી લો, એટલે અમે જ્યારે પણ કોઈ નવો વિડીયો લઈને આવીએ ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. અને આજની વાર્તા છેક સુધી સાંભળવાનું ના ભૂલતા, કારણ કે જે મોટો ટ્વિસ્ટ છે એ છેલ્લે આવે છે. જૂનાગઢ, આપણે બધાએ શહેરને ઓળખીએ છીએ. જૂનાગઢની તળેટીમાં એક હડમત કુંભાર રહે. મજેવડી નામનું નાનકડું ગામ અને એનો આ કુંભાર. કુંભારના ઘરે રૂપના અંબાર જેવી એક દીકરી, જેનું નામ રાણક. હવે આ રાણક દિવસે વધે એટલી રાતે વધે ને રાતેના વધે એટલી દિવસે વધે, એમ કરતાં કરતાં જુવાન થઈ. પહેલાંના જમાનામાં એવો ધારો હતો કે જ્યારે કોઈ પણ ગામમાંથી વટે માર્ગું પસાર થાય અને એમને જો કોઈ ઓળખીતું ના મળે કે બીજે ક્યાંય ઉતારો ના મળે તો તેઓ કુંભારના ઘરે ઉતારો કરતા. હવે એવામાં પાટણના કેટલાક મંત્રી ને સંત્રીનો એક કાફલો આ જૂનાગઢ નજીકથી પસાર થયો અને એમણે હડમતના ઘરે રાતનું રોકાણ કર્યું. તે સમયે તેમની નજર પડી આ રૂપાળી દીકરી રાણક ઉપર. એ લોકો જેવા પાછા પાટણ ગયા અને જઈને પોતાના રાજા સિદ્ધરાજ જયસિંહને મળ્યા. તે સમયે તેમનું શાસન હતું ત્યાં. એમણે કહ્યું કે અમે જૂનાગઢમાં એક એવી રૂપાળી સ્ત્રી જોઈ છે જે પાટણની પટરાણી તરીકે જ શોભે, માટે તમે તુરંત ત્યાં જાઓ અને એના પિતાને મળીને આ સંબંધ નક્કી કરો. જયસિંહ તરત જ મારતે ઘોડે જૂનાગઢ પહોંચ્યા અને હડમતના આંગણે જઈને ઊભા રહ્યા. હવે પોતાના આંગણે પાટણનો ધણી, કારણ કે પાટણ એ સમયે ખૂબ સમૃદ્ધ રાજ્ય ગણાતું, એને જોઈને કુંભારે તો અછો વાના કર્યા. અને એ જાણીને તો એનો આનંદ ઓર વધી ગયો કે રાજા પોતાની દીકરી રાણકનો હાથ માંગવા આવ્યા છે. હડમત કુંભારે તો સાકરનો પડો ને શ્રીફળ સ્વીકારી લીધું અને આમ સગાઈ નક્કી થઈ ગઈ. હવે આ ઘટનાના થોડા દિવસો પછી જૂનાગઢના રાજ દરબારમાંથી કેટલાક લોકો એ જ રસ્તે પસાર થયા અને હડમતના ઘરે રોકાયા.
ત્યાં તેમની નજર રાણક પર પડી. ત્યારે એમને પણ એવું થયું કે જો જૂનાગઢની ગામની સીમમાં એક ગામમાં આટલી રૂપાળી સ્ત્રી રહેતી હોય તો એ જૂનાગઢની પટરાણી હોવી જોઈએ. માટે તેમણે પોતાના રાજા, તે સમયે જૂનાગઢમાં રા ખેંગારનું રાજ હતું, રા ખેંગાર બીજા, એમને જઈને વાત કરી કે મહારાજ, આપણા જૂનાગઢના મજેવડી ગામમાં તો રૂપનો અંબાર જેવી એક સ્ત્રી રહે છે. પણ જ્યારે તેમણે હળમતને એમની દીકરીના હાથ આપવા વિશે વાત કરી ત્યારે હળમતે બે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, અમારી દીકરીનું તો સગપણ પાટણમાં થઈ ચૂક્યું છે. પણ રા ખેંગારે એ વાતની ગાંઠ બાંધી કે ના, જૂનાગઢમાં રહેલી આ દીકરી તો જૂનાગઢની જ પટરાણી બનશે. હવે અહીંયા થોડા મતમતાંતર છે ઇતિહાસમાં. ઘણા લોકો એવું માને છે કે રા ખેંગારે રાણકને અપહરણ કરીને કે બળજબરીપૂર્વક પોતાની સાથે લગ્ન કરવા મનાવ્યા હતા, અને કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે રાણક પોતાની મરજીથી રા ખેંગારને જોઈને એમના પ્રેમમાં પડીને એમની સાથે લગ્ન કરીને જૂનાગઢ આવ્યા હતા. ભલે કોઈ પણ મત હોય, પણ એ તો નક્કી છે કે રાણક પાટણના નહીં પણ જૂનાગઢના પટરાણી થયા. અને આ વાતનો ઘા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના મનમાં વસી ગયો. અહીંયાથી વાત થોડી અલગ દિશામાં આગળ વધે છે. થયું એવું કે રાણક ઘણું એકલું અનુભવતા. તો તે સમયે જે રાજા હતા રા ખેંગાર, એમના બે ભત્રીજાઓ દેશળ અને વિશળ જૂનાગઢ આવ્યા. એમની ઉપર રાજાને ખૂબ વિશ્વાસ. તો જે રાણીવાસમાં બીજું કોઈ પ્રવેશતું નહોતું, ત્યાં દેશળ અને વિશળ સરળતાથી આવતા જતા અને એમની વચ્ચે એક સારો સંબંધ સ્થપાઈ ગયો. પણ એક વખત ન થવાનું થયું. ઉપરકોટના કિલ્લામાં રાજા ઉપર ઊભા હતા અને નીચેથી એમને રાણીવાસ દેખાતો. ત્યાં તેમની નજર પડી કે દેશળ અને વિશળ રાણીનો હાથ જબરજસ્તીથી પકડવાની કોશિશ કરી રહ્યા છે અને રાણી તેમને દૂર કરી રહ્યા છે. આ દ્રશ્ય જોતા તરત જ તેમણે દેશળ અને વિશળને દેશ નિકાલ આપી દીધો. હવે આ દેશ નિકાલનો ઘા લઈને બંને જણા મનમાં ગાંઠ વાળીને નીકળ્યા કે અમે આ રાણકને તો કોઈ પણ રીતે આ મહેલમાંથી બહાર કઢાવીશું અથવા તો આ વાતનો બદલો લઈશું. તેઓ જયસિંહવાળી વાતથી વાકેફ હતા એટલે સીધા પાટણ પહોંચ્યા. ત્યાં જઈને એમણે રાજાને કહ્યું કે જે રાણીએ તમારું અપમાન કર્યું હતું, તમારી સાથે સગપણ થયા પછી પણ બીજા રાજા સાથે લગ્ન કર્યા હતા, એની સાથે બદલો વાળવો હોય અથવા તો તમારે એને પાટણ લાવવી હોય તો અત્યારે જ આ સમય છે. એટલે જયસિંહે પાટણથી પોતાના આખા રસાલા સાથે જૂનાગઢ પર હુમલો કરી દીધો. જૂનાગઢનો કિલ્લો બહુ મજબૂત, પણ રાજ્ય નાનકડું, સેના થોડી, પણ એ લોકોના ઉપરકોટના કિલ્લામાં ઘણા અન્નના ભંડાર ભરેલા રહેતા કે બહાર ગમે એટલા દિવસ યુદ્ધ ચાલે, અંદર કોઈને વાંધો ના આવે. ઘણા દિવસો યુદ્ધ ચાલ્યું. જયસિંહ થાક્યા, રા ખેંગાર થાક્યા, પણ યુદ્ધ અટકવાનું નામ નહોતું લેતું. તે સમયે દેશળ અને વિશળે એક યુક્તિ કરી. તેઓ એક ગુપ્ત દરવાજો જાણતા હતા કે જેનાથી રાણક દેવીના મહેલ સુધી પહોંચી શકાય. તેમણે ખોટું એવી અફવા ફેલાવી કે રા ખેંગારનું મૃત્યુ થયું છે અને તેમનું માથું લઈને તેઓ રાણક દેવીના મહેલ તરફ આગળ વધી રહ્યા છે. જેવા એ ગુપ્ત દરવાજે પહોંચ્યા અને તેમણે કહ્યું કે તેઓ મહારાજ રા ખેંગારનું માથું લઈને આવ્યા છે, એટલે રાણકે તુરંત જ દરવાજો ખોલી દીધો અને સિદ્ધરાજ જયસિંહ, જે દેશળ અને વિશળની પાછળ છુપાયેલા હતા, તેઓ મહેલમાં પ્રવેશી ગયા. તેમણે મહેલમાં કાળો કેર વર્તાવ્યો. નાના રાજકુમાર પોતાની માને બચાવવા વચ્ચે આવ્યા તો એમનું માથું પણ તલવારથી અલગ કરી દેવામાં તેમને સંકોચ ના થયો. તેઓએ જબરજસ્તી રાણક દેવીને પોતાની સાથે પાટણ તરફ લઈ જવા માટે ગાડામાં નાખ્યા. આખા રસ્તે રાણક દેવી રોતા રહ્યા, પણ સિદ્ધરાજ જયસિંહ અટક્યા નહીં. જે સમયે રાણક દેવી ગિરનાર છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે ગિરનારને શ્રાપ આપ્યો કે તારો સુપુત્ર, તારો રાજા આ યુદ્ધમાં ખપી ગયો તો તું કઈ રીતે ઊભો છે. આ સાંભળીને ગિરનારને એટલું તો દુઃખ થયું કે એના મોટા મોટા પાણા એટલે કે પથ્થર નીચે ગબડવા લાગ્યા. આ જોઈને રાણકને મનમાં પસ્તાવો થયો કે મારા દુઃખમાં આખું શહેર દટાઈ જશે. એટલે એમણે એ પથ્થરોને ના પાડી કે તમે અટકી જાઓ, તમને જે ચડાવવાવાળા હતા એ તો હવે રહ્યા નથી. આજે પણ તમે જ્યારે જૂનાગઢ જાઓ અને ગિરનાર જાઓ તો ઘણી બધી શિલાઓ એવી છે કે જે કોઈ આધાર વગર સાવ એકલી અટુલી ટકી રહી છે. એ પછી રાણક દેવી ધીરે પાટણના રસ્તે ચાલ્યા. પણ એ તો સતી હતા. જેમ જેમ તેમનો પથ કપાતો ગયો તેમ તેમનામાં સત ચડતું ગયું અને વઢવાણ નજીક ભોગાવો નદીનો કિનારો આવ્યો ત્યારે તો રાણકને ખરેખરું સત ચડ્યું. રાણક દેવીને એક વખત સત ચડ્યું
એક વખત જો કોઈને સત ચડે અને એને સતી થવા દેવામાં રોકવામાં આવે ને તો ઘણો મોટો શાપ લાગતો હોય છે. આવું એ સમયે મનાતું. માટે રાજા જયસિંહને ઘણા લોકોએ સલાહ આપી કે તમે આ આગળ વધવાનું મોકૂફ રાખો અને દેવીને અહીંયા જ સતી થવા દો. આ વાતની જાણ સિદ્ધરાજ જયસિંહના માતાને પણ થઈ તો મીનળ દેવી પણ ત્યાં પહોંચ્યા અને ભોગાવો નદીના કિનારે રાખ હેંગારનું માથું પોતાના ખોળામાં લઈને રાણક દેવી સતી થયા. એમણે સતી થતા પહેલા ભોગાવો નદીને એવો શાપ આપેલો કે જેમ હું મારા પતિ વિના અહીંયા સુકાઈ રહી છું એમ તું તારા પ્રિયતમ વરસાદ વિના સુકાઈ જઈશ. આજની તારીખે પણ ભોગાવો નદીમાં પાણી ટકતું નથી. એ નદી મોટા ભાગનો સમય કોરી રહે છે અને ગિરનારના જે પેલા અટકી ગયેલા પાણા છે એ પણ ત્યાં જ ઊભા રહે છે. ગુજરાતની એવી દિવ્ય કથા છે આ કે જેના પુરાવા હજુ પણ મળી રહ્યા છે. આમ તો જૂનાગઢને આપણે સંતોની ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ત્યાં ઘણા યોગીઓ છે, ત્યાં લોકો તપસ્યા કરે છે. ભવનાથની તળેટી અઘોરીઓનો અડ્ડો છે. પણ આ શહેર એક આવી બેનમૂન પ્રેમ કહાનીનું પણ સાક્ષી રહી ચૂક્યું છે. એક રાજા હતો, એક રાણી હતીના આજના એપિસોડમાં રાખ હેંગાર અને રાણક દેવીની કથા તમે સાંભળી. આવી કથાઓ સાથે હું તમને જલસો કલ્ચર પર મળતી રહીશ. નમસ્કાર.